જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર જિલ્લા એલસીબી અને પાવીજેતપુર પોલીસે સંયુક્ત રીતે સ્વિફ્ટ કારમાં પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પેતરો અજમાવી લઈ જવાતો દારૂનો જથ્થો અને દારૂની હેરાફેરી કરનાર જામનગર જિલ્લાના બે શખ્સોને પાવીજેતપુર હાઈવે ઉપરથી ઝડપી પાડ્યા છે. તેની જી હા, પરપ્રાંતમાંથી ગુજરાતમાં સતત દારૂ ઘુસાડવામાં આવી રહ્યું છે. ક્યારેક પોલીસની સાથે સેટિંગ કરીને તો ક્યારેક પોલીસ સાથે ચીટિંગ કરીને પણ દારૂની હેરાફેરી કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. જોકે જ્યારે પોલીસને બાતમી મળે તો તે પોલીસની પકડથી બચી પણ નથી શકતા. ત્યારે આવી એક બાતમી છોટાઉદેપુર એલસીબી પોલીસને મળી કે એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કારમાં બનાવેલ ચોરખાનામાં દારૂનો જથ્થો ભરી છોટાઉદેપુરથી પાવીજેતપુર તરફ જઈ રહી છે. બાતમી મળતા જ હરકતમાં આવેલ એલસીબી પોલીસે પાવીજેતપુર પોલીસને બાતમી મુજબની કારને કોર્ડન કરવા એલર્ટ કરતા પાવીજેતપુર પોલીસે એપીએમસી નજીક કાંટા પાસે ગુપ્ત વોચ ગોઠવી અને બાતમી મુજબની સ્વિફ્ટ કાર આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો. ત્યારે કાર ચાલકે થોડે દૂર જઈ અને કારને થોભાવી હતી. પોલીસે કારમાં સવાર ચાલક સહિત બે શખ્સોને રાઉન્ડ અપ કરી તેમને સાથે રાખી કારમાં ચેક કરતા સીટોની નીચે અને પાછળના ભાગમાં બનેલ ચોરખાનામાં દારૂની બોટલો હોવાનું સામે આવ્યું હતું. હાઈવે ઉપર જાહેર જગ્યા હોય ત્યાં પંચનામું કરવાનું ટાળી પાવીજેતપુર પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં લઈ જઈ કારમાંથી મળી આવેલ દારૂની બોટલોની ગણતરી કરતા 650 બોટલો, જેની કિંમત ₹1,10,500 સાથે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ સ્વિફ્ટ ડિઝાયર કાર જેની કિંમત ₹5,50,000 અને એક મોબાઈલ જેની કિંમત ₹5,000 મળી કુલ ₹6,70,500નો મુદ્દામાલ જપ્ત કરી કારમાં સવાર જામનગરના રણજીત સાગર રોડ ઉપર રહેતા ઇનાયત ઇબ્રાહીમ મશિયા અને જામનગરના ધુવાવ ગામની જુમા મસ્જિદ પાસે રહેતા સફિયા મુસ્તફા ખમોભાઈ, આ બંને શખ્સો સામે પાવીજેતપુર પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બંનેની અટકાયત કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જતા હતા, દારૂના આ ધંધામાં તેમની સાથે અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.